હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તમારું બધાનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે. દરેક વિદ્યાર્થીઓ પોતાના સાથી મિત્રોને લિંક શેર કરી દેજો. આજે આપણે પ્રથમ સામયિક પરીક્ષાને લગતા સેક્શન સી નું સોલ્યુશન જોવાના છીએ અને ત્યાર પછીના બીજા લેક્ચરની અંદર આપણે સેક્શન ડી જોવાના છીએ. ચલો શરૂઆત કરીએ. વિભાગ સી. વિભાગ સી માં પ્રથમ પ્રશ્ન. આમ તો આપની અંદર 27 થી 34 નંબરના પ્રશ્નો હોય. આપણે અથવા સાથેના બધા જ પ્રશ્નોને સોલ્વ કરવાના છે. 60 થી 80 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર આપવાના હોય છે. આ કઈ ફિક્સ નથી હોતું. જો મોટા પ્રશ્નો હોય, થિયરી વાળા હોય તો 60 થી 80 વાળા હોય, પરંતુ જો કોઈક વખત એક કે બે શબ્દમાં પણ જવાબ માંગ્યો હોય તો આપણે એક કે બે શબ્દમાં જવાબ લખવાનો હોય છે. તો સેક્શન સી ની અંદર પહેલો જ પ્રશ્ન છે, વિરંજન પાવડર એટલે શું? તે કેવી રીતે ઉત્પન્ન થાય છે? એટલે એની બનાવટનું સમીકરણ લખવાનું છે. આપણે કેવી રીતે એને બનાવી શકાય અને તેનું રાસાયણિક સમીકરણ, મતલબ કે સમીકરણને સમજાવવાનું છે અને તેના ઉપયોગો આપવાના છે. 3 માર્ક્સની અંદર વિરંજન પાવડર પૂછ્યું છે. ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન છે અને લગભગ આ બધાને જ આવડતો હશે. વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડર કહેવાય. શું કહેવાય? બ્લીચિંગ પાવડર. તો કદાચ એવો પ્રશ્ન પૂછે કે બ્લીચિંગ પાવડર એટલે શું, એની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી, પણ બ્લીચિંગ પાવડર એટલે વિરંજન પાવડર ને વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડર. બનાવટ શું? તો કે પહેલા આપણે થિયરીના સ્વરૂપમાં લખવાનું, કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. તો એની બનાવટ થઈ કે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના, શુષ્ક ફોડેલો ચૂનો એટલે CaOH ટ્વાઇસ, અને ક્લોરીન વાયુ. કયો ક્લોરીન વાયુ? તો કે ક્લોર આલ્કલી પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થયેલો ક્લોરીન વાયુ, એની સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. અહીંયા ક્લોરીન Cl2 હંમેશા દ્વિપરમાણુય સ્વરૂપે આવે, તો Cl2 પ્લસ CaOH ટ્વાઇસ નિપજ મળે છે CaOCl2. આ શું છે? તો કે વિરંજન પાવડર છે અને પાણીનો અણુ છૂટો પડે છે. એના ઉપયોગો, વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે. તેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. નામ યાદ રાખવાનું છે, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આ એનું નામ છે. એના ઉપયોગો શું? તો કે વિરંજન પાવડર બ્લીચિંગ પાવડર, બ્લીચિંગ મતલબ સાફ કરવું, ધોવું, સાફ સફાઈ કરતા હોય ત્યાં આનો ઉપયોગ થતો હોય છે. તો ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લીલનનું જે કાપડ હોય એ કાપડના વિરંજન માટે એટલે સાફ સફાઈ માટે એનો ઉપયોગ થાય છે. કાગળ ઉદ્યોગમાં લાકડાનો જે માવો હોય, કાગળ બનાવવાનું હોય તો પેલા લાકડું હોય, લાકડાનો માવો બનાવે. એ માવાને સાફ કરવા માટે, ધોવા માટે, વિરંજન માટે, તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડા હોય એને બ્લીચ કરવા માટે, સાફ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય. ઓક્સિડેશન કરતા એટલે શું? બીજાનું ઓક્સિડેશન કરે ને પોતાનું રિડક્શન કરે. એનો મતલબ કે બીજાને ઓક્સિજન આપશે, ઉમેરાશે અને પોતાનામાંથી ઓક્સિજન દૂર કરશે. તો ઓક્સિડેશન કરતા તરીકેનો ઉપયોગ થાય છે. પીવાના પાણીને જંતુ રહિત અથવા તો જંતુ મુક્ત કરવા માટે જંતુનાશક તરીકેનો ઉપયોગ થતો હોય છે. લોન્ડ્રી એટલે કપડા જે આપણે ઇસ્ત્રી માટે આપતા હોય એ લોન્ડ્રી. ચલો આગળનો બીજો પ્રશ્ન. આયોનિક સંયોજનોના ગુણધર્મો શું છે? આયોનિક સંયોજન શું છે? પેલા તો આપણને એ ખબર ન હોય તો આપણે એ પ્રશ્નનો જવાબ લખી શકતા નથી. આયોનિક સંયોજન એટલે શું? તો કે આયનીય સંયોજન. આયનીય સંયોજન એટલે શું? પાછું એમ થાય કે આયોનિક સંયોજન એટલે આયનીય સંયોજન. આ આયનીય સંયોજન એટલે શું? તો કે આયનીય બંધથી જોડાયેલા હોય તેવા. હવે આયનીય બંધ શું? તો કે આયનીય બંધ એટલે ઇલેક્ટ્રોનની આપલે કરીને જે બંધ બનાવ્યો હોય, ઇલેક્ટ્રોનની આપલે કરીને જે બંધ બનાવ્યો હોય, ઇલેક્ટ્રોનની આપલે કરે. એટલે કે કોઈક ઇલેક્ટ્રોન આપે છે અને કોઈક ઇલેક્ટ્રોન લે છે અને એનાથી બનતું એક સંયોજન છે. એ સંયોજન વચ્ચે જે બંધ બન્યો એને આયનીય બંધ કહેવાય અને એનાથી જે સંયોજન બને એને આયનીય સંયોજન અથવા તો આયોનિક સંયોજન કહે છે. એવું કોઈ એક ઉદાહરણ ખરું? તો કે હા, NaCl સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ. સોડિયમ ક્લોરાઇડ NaCl. સોડિયમ છે એ શું કરે? તો કે પોતાની છેલ્લી કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપે, ક્લોરીન એની પાસેથી લે, આપ લે કરે. એક આપે છે, એક લે છે.
તો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ બને એને આયનીય બંધ, અને એ બંધથી જે સંયોજન બન્યું હોય એને આયનીય સંયોજન કહે છે. એના ગુણધર્મો આપણે લખવાના છે. તો એના ગુણધર્મો શું થાય? તો કે પહેલો ગુણધર્મ ભૌતિક સ્વભાવ. એ કેવા હોય છે? તો ભૌતિક સ્વભાવમાં ઘન અવસ્થામાં હોય, સખત હોય, પરંતુ એના પર બળ લગાડવામાં આવે તો તૂટી જાય. ધારો કે મીઠાનો ગાંગડો હાથમાં હોય ને આપણે આમ દબાવીએ તો બરડ હોય, તૂટી જાય એવો હોય. તો એનો ભૌતિક સ્વભાવ ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. અવસ્થા મીઠું ઘન અવસ્થામાં હોય, સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ એટલે કે તૂટી જાય એવા અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય એવા હોય છે. આ પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ શું? તો કે એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ. બે પ્રકારના બંધ આવે. પ્રાઇમરી બે પ્રકારના બંધ, એક આયનીય બંધ અને બીજો સહસંયોજક બંધ. આ સહસંયોજક બંધ શું છે? તો કે સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે. એ કોઈને આપે લે નહીં, પરંતુ શું કરે? તો કે કોઈકને ઇલેક્ટ્રોન એમ કે મારો ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરવી હોય તો હું તારી સાથે બંધ બનાવું. ઇલેક્ટ્રોન આપી નહીં દે અને એની પાસેથી લઈ પણ નહીં લે. શું કરે? ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે, એટલે સહસંયોજક બંધ બને. તો આપણે આયનીય સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા ઊંચા હોય. અહીંયા એક કોષ્ટક આપેલો છે, તમે જોશો તો અહીંયા તમને દેખાશે કે ઓછામાં ઓછું 800 ની આસપાસ દેખાય છે. 800 ની આસપાસ દેખાય છે અને વધારેમાં વધારે તો કે અહીંયા 3120 છે. મતલબ આ બધા જે આયનીય સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. એકમ કેલ્વિનમાં. શેમાં આપેલો છે? કેલ્વિનમાં. તાપમાનનો એસઆઈ એકમ છે કેલ્વિન. તો એમાં આ બધા મૂલ્યો આપેલા છે ને આ મૂલ્યો છે એનું મૂલ્ય ખૂબ વધારે છે. એનો મતલબ એમ કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ખૂબ ઊંચા હોય છે. આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે જોડાયા છે એ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જોડાયા હોવાથી પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય, એટલા માટે મજબૂત રીતે જોડાયેલા હોય અને એને તોડવા હોય. કારણ કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું? તો કે એના જે અણુઓ છે એને તોડવાની વાત છે. તો એને તોડવા માટે વધારે ઉષ્માની જરૂરિયાત પડે છે, વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત પડે છે. આથી આયનીય સંયોજનોના ગલન બિંદુ ઊંચા હોય છે. જેમ કે અહીંયા કોષ્ટક આપેલો છે. કોષ્ટકમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 800 થી લઈને 3120 સુધીના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અહીંયા જોવા મળે છે. તો આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. બે ગુણધર્મ જોયા, પહેલું ભૌતિક સ્વભાવ, બીજો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ત્રીજું જોઈએ દ્રાવ્યતા. દ્રાવ્યતા એટલે શું? તો કે દ્રાવ્ય થવું, ઓગળવું. દ્રાવ્ય થવું અથવા ઓગળવું. તો આયનીય સંયોજનો છે, ધારો કે મીઠું છે, મીઠાને પાણીમાં નાખીએ, પાણીમાં નાખીએ એટલે તરત ઓગળી જવાનું, ઓગળી જાય. તો પાણી જેવા દ્રાવકની અંદર દ્રાવ્ય થઈ જાય, પરંતુ કેટલાક કાર્બનિક સંયોજનો છે, દ્રાવકો છે, જેમ કે પેટ્રોલ, કેરોસીન, એની અંદર જો મીઠું નાખવામાં આવે ને તો એ દ્રાવ્ય થતો નથી. તો એની દ્રાવ્યતા કહેવાય આયનીય સંયોજનોની. તો આયનીય સંયોજનો વિદ્યુત સંયોજક સંયોજનો છે જે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક સંયોજનો કેટલાક પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. મીઠું છે પાણીમાં તો દ્રાવ્ય થઈ જાય, પરંતુ એ પેટ્રોલ કે કેરોસીન ની અંદર દ્રાવ્ય થતો નથી. ત્યાર પછી વિદ્યુતનું વહન. વિદ્યુત પ્રવાહનું વહન કરે કે નહીં? ઘરની અંદર મીઠાનો ડબ્બો ભરેલો હોય, એની અંદર આપણે બે ધ્રુવ મૂકી દઈએ. બે ધ્રુવ મતલબ લોખંડના બે સળિયા મૂકી દીધા, એની સાથે આપણે બે છેડા જોડી દીધા વાયરના અને પ્લગમાં અંદર નાખીએ અને સ્વિચ ચાલુ કરીએ. જ્યારે મીઠું ઘન અવસ્થામાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરે નહીં. શું કામે ન કરે? કારણ કે વિદ્યુત પ્રવાહના વહન માટે આયનો જવાબદાર છે. મુક્ત આયનો હોય ને તો આયનો છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરશે, પરંતુ ઘન અવસ્થાની અંદર આ આયનોનું વહન થતું નથી. તો કે જો મીઠાને પાણીની અંદર ઉમેરવામાં આવે, એનું જલીય દ્રાવણ, પાણીમાં બનાવેલું દ્રાવણ બનાવવામાં આવે અને પછી જો બે છેડા મૂક્યા હોય ને તો વિદ્યુત પ્રવાહ સરળતાથી વહે છે. તો અહીંયા આપણને કીધું છે વિદ્યુતનું વહનમાં શું થાય છે? તો કે દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણો એટલે કે આયનો કરે છે, જે ગતિશીલતાના કારણે હોય છે. આયનીય સંયોજનોના પાણીમાં બનાવેલ દ્રાવણ આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ
ધ્રુવો તરફ જાય, વિરુદ્ધ દિશામાં જશે, વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. આપણે પેલા ચેપ્ટર ની અંદર જોઈ ગયા હતા પાણીના વિદ્યુત વિભાજનમાં. વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે ને તો એક એનોડ તરફ જાય ને એક કેથોડ તરફ જાય. કોણ કોના તરફ જાય? તો કે જે ધન વીજભારિત છે એ ઋણ ધ્રુવ તરફ જાય અને જે ઋણ વીજભારિત છે તે ધન ધ્રુવ તરફ જાય. એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય ત્યાં અલગ અલગ ધ્રુવો પાસે જાય છે. પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક હોય છે, પરંતુ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતો નથી. દરેક પેપર પૂરું થશે એટલે એની પીડીએફ તમને રીપી લર્નિંગ હબની એપ્લિકેશન ઉપર પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેશો તો એમાં તમને બધા જ આ પેપર છે એ તમને મળી જશે સોલ્યુશન સાથે. પરંતુ ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. મીઠાના ડબ્બાની અંદર આપણે મૂકેલા હોય બે છેડા, સ્વિચ ચાલુ કરીએ વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થળાંતરણ શક્ય નથી. એટલે સ્થળાંતરણ ન થાય તો ધ્રુવો સુધી આયનો પહોંચે નહીં, વિદ્યુત પ્રવાહ પહોંચતો નથી. જ્યારે આયોનિક સંયોજનો પીગળેલી અવસ્થામાં હોય તો વિદ્યુતનું વહન કરે છે, મતલબ જલીય દ્રાવણ અથવા તો પાણીમાં બનાવેલું દ્રાવણ. કારણ કે આયોનિક સંયોજનો નિર્બળ બનતા આયનો છૂટા પડે છે અને આયનો જો છૂટા પડે તો એનું વહન સરળતાથી થઈ શકે છે. પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થળાંતરણ શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વિદ્યુતના સુવાહક બને છે. ત્યાર પછીનો પ્રશ્ન, 4 ધાતુઓ ABCD ના નમૂના લીધેલા છે અને નીચે દર્શાવેલ દ્રાવણમાં એક પછી એક ઉમેરેલ છે. પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણીબદ્ધ કરેલ છે. ખાસ આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે જોવાનું કે અહીંયા ધાતુઓ આપેલી છે ABCD, 4 ધાતુઓ છે. આ 4 ધાતુઓ છે એ પ્રક્રિયા કરે છે. પહેલા તો આપણને કીધું છે આયર્ન સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ, ઝિંક સલ્ફેટ, આયર્ન સલ્ફાઇડ છે, કોપર સલ્ફેટ છે, ઝિંક સલ્ફેટ અને સિલ્વર નાઇટ્રેટ. પહેલા તો આપણે ધાતુનો ક્રમ જોઈ લઈએ કે કોણ વધારે સક્રિય છે. સૌપ્રથમ આપણી પાસે POSOKMAG ઝિંક ધાતુ છે. સૌપ્રથમ આપણી પાસે ઝિંક ધાતુ છે, ઝિંક ધાતુ જે સૌથી વધારે સક્રિય છે. ત્યાર પછી આ Ag આલે એટલે આયન છે આપણી પાસે, લેડ, હાઇડ્રો, કોપર છે અને સૌથી છેલ્લે આવશે સિલ્વર. ઓકે, આ 4 ધાતુઓનું સંયોજન છે. હવે જોવાનું છે કે કોણ કોનું વિસ્થાપન કરી શકે છે. જો ઝિંકનું વિસ્થાપન કોઈ કરી શકે છે તો કે ના, ઝિંકનું વિસ્થાપન કોઈ નથી કરતું, પહેલામાં કોઈ નથી. બીજું Fe લોખંડ, આયન. આયન છે એ આયર્ન સલ્ફાઇડમાં વિસ્થાપન કોણ કરી શકે તો કે B કરી શકે. જોજો સૌથી વધારે B. ત્યાર પછી કોપર છે, કોપરનું વિસ્થાપન કરે છે, હા તો કે A કરે છે એટલે A. વિસ્થાપન એક છે, અહીંયા એક વિસ્થાપન થાય છે. ત્યાર પછી સિલ્વર નાઇટ્રેટ નું વિસ્થાપન કરે, કોણ કરે છે તો કે C કરે છે. અને કોઈ જ પ્રક્રિયા કરતું નથી, મતલબ એ સૌથી ઓછી સક્રિય છે, સૌથી વધારે, એનાથી ઓછી, એનાથી ઓછી, આ રીતે ક્રમ. આપણે એના પ્રશ્નો જોઈએ. આ તમને ખ્યાલ આવી ગયો હશે કે મેં અહીંયા શું કર્યું તો કે આયર્ન, કોપર, ઝિંક અને સિલ્વર એ 4 ધાતુઓને પેલા એના ક્રમમાં ગોઠવી. કોણ વધારે સક્રિય તો કે ઝિંક સૌથી વધારે સક્રિય, એના કરતા ઓછી સક્રિય આયર્ન, એના કરતા ઓછી સક્રિય કોપર અને સૌથી ઓછી સક્રિય Ag એટલે કે સિલ્વર, ચાંદી છે. હવે તો કે આપણને જે ધાતુ આપી છે ક્રમ આપ્યો નથી કે કોણ વધારે સક્રિય છે, ઓછું સક્રિય, પણ ABCD સાથે કોણ પ્રક્રિયા કરે ને એ લખ્યું છે. એટલે આપણે જોયું કે ઝિંક સાથે કોણ પ્રક્રિયા કરે તો કે કોઈ પ્રક્રિયા કરતું નથી, છૂટું પાડી શકતું જ નથી. પછી આપણે જોયું કે આ જે B છે એ વિસ્થાપન પ્રક્રિયા કરે, કરે છે કોનામાં, આયનમાં, તો કે બીજા નંબરે આયન છે. જો આયનને છૂટું પાડી શકતું હોય તો એના કરતા પણ કોઈ સક્રિય વધારે છે એટલે આપણે B લખી દીધું. પછી તો કે કોપર નું કરે છે, કોણ વિસ્થાપન કરે તો કે A ધાતુ કરે એટલે A મૂકી દીધું. પછી તો કે C કરે છે વિસ્થાપન, કોનું તો કે સિલ્વર નું, સિલ્વર કરતા કંઈક વધારે સક્રિય ધાતુ છે. અને D તો વિસ્થાપન કરી જ નથી શકતું, મતલબ એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે. હવે આપણે પ્રશ્ન જોઈએ કે એના પ્રશ્નો શું છે. ધાતુઓ ABCD વિશે નીચે દર્શાવેલ પ્રશ્નોના ઉત્તર માટે ઉપરયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. આપણે કોષ્ટકનો આધાર લઈને અહીંયા આપણે એનો જવાબ આપવાના છે. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ
તો અહીંયા આપણે જોયું કે સૌથી વધારે સક્રિય ધાતુ બી છે. કોણ છે? બી. તો જવાબ લખી દઈએ કે પેલાની અંદર જવાબ આવશે બી ધાતુ. ત્યાર પછી જો બી ને કોપર 2 સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે, બી વત્તા કોપર 2 સલ્ફેટ મતલબ CuSO4, આ 2 શું દર્શાવે? તો કે એનો વીજભાર દર્શાવે. કોપરનો વીજભાર કેટલો હતો? કે +2 SO4. હવે જોઈએ કે બી ધાતુ છે એ કેટલી સક્રિય છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં જો બી ઉમેરવામાં આવે તો શું થાય? તો કે કોપર ધાતુનું વિસ્થાપન કરશે. કેમ? તો કે જો Fe નું વિસ્થાપન કરી શકતું હોય તો કોપરનું વિસ્થાપન કરી શકે. જો લોખંડનું વિસ્થાપન કરી શકતું હોય તો કોપરનું વિસ્થાપન કરી શકે. એટલા માટે અહીંયા પ્રક્રિયા થાય. શું પ્રક્રિયા થાય? તો કે બી ધાતુ છે ને એ આના ઋણ આયન સાથે જોડાઈ જાય એટલે BSO4 બને પ્લસ કોપર ધાતુ છૂટી પડે છે. હવે અહીંયા જે ધાતુ હોય તે એના વીજભાર પ્રમાણે આ સેટ થાય, પણ આપણે અહીંયા આ ધારી લીધું કે BSO4 બને છે. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો વિસ્થાપન થશે, વિસ્થાપન થઈને BSO4 નિપજ મળે અને કોપર ધાતુ છૂટી પડે છે. ધાતુઓ એબીસીડી ને પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવવાની કીધી છે. આપણે એનો ક્રમ ગોઠવવાનો છે. હમણાં જ જોયું આપણે કે બી ધાતુ સૌથી વધારે સક્રિય, એનાથી ઓછી એ, એનાથી ઓછી સી અને સૌથી છેલ્લે આવશે ડી. તો BACD નો ક્રમ આવશે. જોઈ લઈએ આપણે BACD. ઓકે, ચલો આપણો આ પ્રશ્ન થયો. જો માત્ર એક એક વસ્તુ લખવાની છે એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા શું આવશે, ત્રણ પ્રશ્નના જવાબમાં શું આવશે. અને માત્ર ને માત્ર બી ધાતુ લખવાથી 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો 1 માર્ક્સ એનો મળે, 1 માર્ક્સ તમારા સમીકરણ અને અવલોકનનો મળે અને 1 માર્ક્સ આ તમે ક્રમ લખો છો એનો મળે. તો આ 3 નાના નાના પ્રશ્નો એક સાથે મૂકી દીધા છે. ચલો આગળ વધીએ. પરાવર્તી ક્રિયા સવિસ્તાર સમજાવવાનું છે. પરાવર્તી ક્રિયા શું છે? તો કે પરાવર્તી ક્રિયા કોઈ ગરમ વસ્તુને આપણે ભૂલથી પકડી લઈએ છીએ અને આપણે સેકન્ડની અંદર એને ઘા કરી દઈએ તો આપણે દૂર જતા રહીએ છીએ. આ પરાવર્તી ક્રિયા છે. એની એક વ્યાખ્યા, સૌથી સહેલી વ્યાખ્યા, જો આ આપણને યાદ રહી જાય તો આપણને થિયરી પણ આવડી જાય. કેમ? તો કે આમાં જે આવતો ક્રમ છે ને ક્રમ યાદ રાખવાનો છે. પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, હાથ ધારો કે કોઈ ગરમ વસ્તુને પકડી લે છે તો આપણો હાથ સંવેદનાગ્રાહી અંગ કહેવાય. ઓકે, એમાંથી સંવેદી ચેતાકોષ, આપણા હાથની અંદર જે સંવેદનાનું વહન થયું કરોડરજ્જુ સુધી પહોંચવાનું છે, કરોડરજ્જુ સુધી પહોંચવા માટે સંવેદી ચેતાકોષ જોઈએ. આ સંવેદી ચેતાકોષ, ત્યાર પછી કરોડરજ્જુની અંદર આવેલો પૃષ્ઠકરણીય ચેતાકોષ ભાગ, તો ત્યાં સુધી. ત્યાર પછી ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય તેને પરાવર્તી કમાન કહેવાય. હવે આ જ માર્ગને જો આપણે વ્યવસ્થિત થિયરીમાં બંધ બેસતા મુદ્દાઓ કરીને લખી નાખીએ એટલે આપણો જવાબ કમ્પ્લીટ. ખ્યાલ આવે છે? પરાવર્તી ક્રિયા, તો આ એની વ્યાખ્યા થઈ. આ બધા જ માર્ગનું જોડાણ કરતો જે માર્ગ છે એને પરાવર્તી કમાન કહેવાય. આ બધા જ અંગોને જોડવાનું કામ કરે. ચલો અહીંયા ઉત્તેજના એટલે કે ઉષ્મા, ધારો કે હાથને અડી ગઈ હોય તો ગ્રાહી અંગ તરીકે કોણ છે? હાથ છે. આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદકો છે જે સંવેદનાને ગ્રહણ કરે છે. સંવેદનાને ગ્રહણ કરી સંવેદી ચેતાતંતુ આમ આગળ લઈ જાય. ક્યાં સુધી લઈ જાય? કરોડરજ્જુની અંદર આવેલો પૃષ્ઠકરણીય ચેતાકોષ, પૃષ્ઠકરણીય ચેતાકોષ સુધી લઈ જાય. આ પૃષ્ઠકરણીય ચેતાકોષ શું કરે? તો કે એના અનુરૂપ સંદેશો તૈયાર કરશે કે હાથ પાછો ખેંચી લેવો, એ વસ્તુને ફેંકી દેવી, આપણે દૂર જતું રહેવું વગેરે જેવો સંદેશો તૈયાર કરે છે. એ સંદેશો મોકલે છે ચાલક ચેતાતંતુ મારફતે પ્રતિચારક અંગ, એટલે કે હાથ અડી ગયો તો હાથ સુધી લઈ જાય. હવે પ્રતિચારક અંગ સુધી લઈ જાય, હાથના સ્નાયુઓ સુધી લઈ જાય અને આપણે હાથ શું કરીએ છીએ? પાછો ખેંચી લઈએ છીએ. ગરમ વસ્તુને પકડાઈ ગઈ. અથવા તો આપણે એમ વાત કરીએ કે ચાલતા જતા હોય ને નીચે કાંટો હોય પગમાં, આપણે પગ મૂકી નથી દેતા પણ સેજ અમતું લાગે એટલે આપણે શું કરીએ? પગ ઊંચો લઈ લઈએ છીએ. કેમ એવું થયું? તો કે ત્યાં આપણો પ્રતિચારક અંગ છે, એમાંથી સંવેદી ચેતાતંતુ દ્વારા વહન થઈ સંવેદના ક્યાં સુધી ગઈ? તો કે આપણા પૃષ્ઠ ભાગની અંદર, પાછળના ભાગની અંદર કરોડરજ્જુ આવેલું છે. કરોડરજ્જુની અંદર પૃષ્ઠકરણીય ચેતાકોષ છે, એ સંદેશો તૈયાર કરશે. શું સંદેશો તૈયાર કરે? કે ભાઈ તારે પગ નીચે મૂકવાનો નથી, ત્યાં ખતરનાક ખતરો છે, સંકટ છે, કાંટો છે.
લાગશે, થોડુંક તો લાગી ગયું છે, એટલે આપણે તરત પગ ઊંચો લઈ લઈએ. એ સંદેશો કોણ લઈ જાય? ચાલક ચેતાતંતુ લઈ જાય. ક્યાં સુધી લઈ જાય? પ્રતિચારક અંગ. હાથ હોય તો હાથ સુધી, પગ હોય તો પગ સુધી લઈ જાય. અને એ પ્રમાણે આપણે પ્રતિચાર આપીએ છીએ. હાથ ખેંચી લઈએ છીએ અથવા તો જો પગ હોય તો પગ પાછો ખેંચી લઈએ છીએ. તો આ પરાવર્તી ક્રિયા થઈ. થિયરીની અંદર જોઈએ કે આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. તે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે. તમે વિચાર કરો કે ગરમ વસ્તુને જો માત્ર 2 સેકન્ડ કદાચ આપણે ભૂલથી પકડી લીધું હોય, 1 સેકન્ડ, તો પણ ફરફોલો પડી જાય. પણ જો આપણી આજે સંવેદનાનું ગ્રહણ કરી, એનું વહન થયું, એના પ્રત્યેનો પ્રતિચાર આપ્યો, એના માટે જો વાર લાગતી હોત તો આપણા હાથમાં ફરફોલા જ નહીં, ચામડી આખી બળીને ત્યાંથી નીકળી જાય, છૂટી પડી જાય. તો ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે. પરાવર્તી કમાનનો અર્થ નીચેના ઉદાહરણ પરથી સ્પષ્ટ કરીએ આપણે કે ધારો કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અટકી ગયો, તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે. એ ઉત્તેજના છે, આપણને ખબર પડી ગરમ વસ્તુને આપણો હાથ અટકી ગયો છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કોણ લઈ જશે? સંવેદી ચેતાકોષ. ક્યાં સુધી લઈ જવાનો? કરોડરજ્જુમાં. કરોડરજ્જુમાં આવેલું પૃચ્છકરણીય ચેતાકોષ સુધી લઈ જવાનું છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. તેને અનુરૂપ હોય. ધારો કે આપણો મિત્ર આપણા ખંભા પર હાથ મૂકે તો કઈ આપણે એને પ્રતિક્રિયા આપીએ છીએ? ના, મૂક્યો, આપણો મિત્ર છે, આપણને ખબર છે કે એનાથી આપણને કોઈ નુકસાન થવાનું નથી. એટલે સંદેશો તો પહોંચી ગયો કે ભાઈ તારા ખંભા પર તારા મિત્રએ હાથ મૂક્યો છે. પણ એની જગ્યાએ ત્યાં પરિકર કે કાંટો અથવા તો કાચ ક્યાંક જતા હોઈએ અને આ જરી ગમતું લાગે એટલે શું થાય? તો કે આપણને ખબર પડી, તરત ખસી જઈએ આપણે. તો એવી ક્રિયા અહીંયા થાય છે કે ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો એ વહન કરે છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે. આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચી લઈએ છીએ. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગ થી પ્રતિચારક અંગ સુધીનો સમગ્ર માર્ગ પરાવર્તી કમાન છે ને આ પરાવર્તી ક્રિયા છે. એકદમ ઉદાહરણથી સરસ મજાની સમજાવેલું છે. કેટલાક મુદ્દાઓ પાડીને લખો અને પેલો ક્રમ યાદ રહેવો જોઈએ. ચલો, બીજો પ્રશ્ન છે નામ નિર્દેશન વાળી પરાવર્તી કમાનની આકૃતિ દોરો. અથવાનો પ્રશ્ન. જો માત્ર આકૃતિઓ પણ 3 અને 4 માર્ક્સમાં પૂછાય છે બોર્ડની અંદર. એટલે આકૃતિઓ તો અહીંયા ગરમ વસ્તુ દર્શાવેલી છે. ગરમ વસ્તુ ને હાથ અડકતો હોય એવું દર્શાવ્યું છે. અહીંયા ગરમ વસ્તુ છે આ, એટલે અહીંયા વરાળ પણ નીકળે છે. હાથ જ્યારે અડે છે ત્યારે આ તમને લાલ લીટી જે દેખાય છે ઉપરની તરફની, આ એ સંવેદી ચેતાકોષ છે જે સંવેદનાનું વહન કરે છે. ક્યાં સુધી લઈ જાય? તો કે અહીંયા કરોડરજ્જુના વચ્ચેના ભાગમાં પૃચ્છકરણીય ચેતાકોષ છે ત્યાં સુધી લઈ જાય. આ પૃચ્છકરણીય ચેતાકોષ જે સંદેશો તૈયાર કરશે ને એ ફરીથી અહીંથી તમને નીચેની લાલ લીટી દેખાતી હશે, તે છે ચાલક ચેતાકોષ. એ સંદેશો ક્યાં સુધી લઈ જશે? તો કે પ્રતિચારક અંગના હાથના સ્નાયુઓ છે ને ત્યાં સુધી લઈ જાય. અને હાથના સ્નાયુઓને સંદેશો મળ્યો હોય કે હવે સ્નાયુઓ સંકોચી લ્યો. એની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રોટીન હોય. આ પ્રોટીન હાથને જે સ્નાયુઓ છે એ સંકોચી લેતો હોય છે. તો હાથના સ્નાયુઓમાં આ પરાવર્તી કમાનની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે. ચલો આગળ. દાદાજીને ડોક્ટરે ઓછી ખાંડ લેવાની સલાહ આપી છે, મીઠાઈ ન ખાવાની સલાહ આપી છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે, કારણ કે અત્યારે ઘરે ઘરે અથવા તો દર 2 ઘરે આ એકને એક પેશન્ટ હોય જ છે. દાદાજીને કયો રોગ હોઈ શકે? તો કે મધુપ્રમેહ. કયો હોઈ શકે? મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ. આ રોગ થવાનું કારણ શું? તો કે ઇન્સ્યુલિનનું સ્ત્રાવ ન થવો, પૂરતો સ્ત્રાવ ન થવો. હવે ઇન્સ્યુલિનનો પૂરતો સ્ત્રાવ ન થાય તો શું થાય? તો કે રુધિરની અંદર શર્કરાનું નિયમન થતું નથી. રુધિરની અંદર શર્કરાનું નિયમન ન થતું હોય અને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થતો હોય એટલે નિયમન ન થાય, એટલે રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધે.
શર્કરાનું પ્રમાણ વધે એને આપણે મધુપ્રમેહ કે ડાયાબિટીસ કહીએ છીએ. આ રોગની સારવાર કઈ રીતે મળે? તો કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે. શું લેવું પડે? ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અથવા તો રેગ્યુલર ડોક્ટરની સલાહ મુજબની દવા લેતા હોઈએ તો આ રોગથી સારવાર મળી શકે છે. તો આ પ્રશ્ન મૂલ્ય આધારિત પ્રશ્ન. આગળનો પ્રશ્ન, હાઇપોમેટ્રોપિયાનું નિવારણ આકૃતિ દોરી દર્શાવો. એક ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નજીક બિંદુ 1 મીટર છે. આ ખામીનું નિવારણ કરવા વપરાતા લેન્સનો પાવર શું હશે? સામાન્ય આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે તેમ સ્વીકારવાનું છે. સામાન્ય આંખ હોય એનું 25 સેન્ટીમીટર છે અને અહીંયા આપ્યું છે કેટલું છે? નજીક બિંદુ 1 મીટર છે. આ ખામીનું નિવારણ કરવા માટે કયો લેન્સ વાપરવો જોઈએ? તો ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ વાપરવો જોઈએ. હાઇપરમેટ્રોપિયા, બરાબર છે, હાઇપરમેટ્રોપિયા. કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. લઘુ દ્રષ્ટિની ખામી તો અંતર્ગોળ લેન્સ અને ગુરુદ્રષ્ટિની ખામી તો બહિર્ગોળ લેન્સ વાપરવો જોઈએ. અહીં હાઇપરમેટ્રોપિયા વાળી આંખનું નજીક બિંદુ 1 મીટર કીધું છે. 1 મીટર કીધું હોય તો સામાન્ય આંખ હોય તો 25 સેન્ટીમીટર, તો આને સેન્ટીમીટરમાં ફેરવો. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે. જ્યારે સામાન્ય આંખ માટે નજીક બિંદુ કેટલું હોય? 25 સેન્ટીમીટર હોય. આનો અર્થ એ થાય કે આ વ્યક્તિ નજીકની વસ્તુને 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુને ત્યારે જ સ્પષ્ટ જોઈ શકે જ્યારે નજીકની વસ્તુનું પ્રતિબિંબ તેના પોતાના નજીક બિંદુના સ્થાને એટલે કે 100 સેન્ટીમીટર દૂર હોય તો દેખાય. 25 સેન્ટીમીટર દૂર તો સામાન્ય આંખ કહેવાય અને એ તો એને દેખાવાનું નથી. કેમ? તો કે નજીક બિંદુ એનું કેટલું છે? 100 સેન્ટીમીટર. એટલે 100 સેન્ટીમીટર હશે ને તો દેખાશે એવું આ કે છે. અહીંયા તમે જોઈ શકો છો કે એ દૂર જતું રહે છે હાઇપરમેટ્રોપિયા. એટલે જો એને નેત્રપટલ પર પાડવું હોય પ્રતિબિંબ તો શું મૂકવું પડે? બહિર્ગોળ લેન્સ મૂકવો પડે. આગળ, વસ્તુ અંતર યુ -25 સેન્ટીમીટર સામાન્ય આંખ માટે નજીક બિંદુ. હવે બહિર્ગોળ લેન્સ છે, વસ્તુ અંતર યુ ઇઝ ઓલવેઝ નેગેટિવ, પ્રતિબિંબ અંતર વી 1 મીટર 100 સેન્ટીમીટર, પ્રતિબિંબ 100 સેન્ટીમીટર મળે છે. કેન્દ્ર લંબાઈ f શોધવાની છે તો 1/f બરાબર 1/v - 1/u સૂત્ર મૂકી દીધું. એમાં કિંમત મૂકી દીધી અને કિંમત મૂકીને આપણે એનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા આપણને અહીંયા 1/3 મીટર આ કેન્દ્ર લંબાઈ આપણને મળી. હવે આપણને એવું કીધું છે કે એનો પાવર શોધો. શું શોધવાનું કીધું? પાવર શું હશે? પાવર શોધવાનો છે. જો આપણને કેન્દ્ર લંબાઈ મળી ગઈ હોય તો પછી આપણે લેન્સના પાવરનું સૂત્ર મૂકીએ ને એમાં 1/1 1/3 છેદનો છેદ અંશમાં 3/1 તો 3 ડાયોપ્ટર મળે. અને 3 ડાયોપ્ટર મળતું હોય પ્લસમાં મળતું હોય, જો પાવર પ્લસ મળતો હોય તો એ બહિર્ગોળ લેન્સ જ હોય અને એ તો આપણને કહી જ દીધું છે હાઇપરમેટ્રોપિયા એટલે બહિર્ગોળ લેન્સ આવશે. હવે જો બે રીતે દાખલો અહીંયા આપેલો છે, તમે કોઈ પણ રીતે ગણી શકો છો. એનું સાદુરૂપ આપી દો 33.33 સેન્ટીમીટર. ઈ કિંમત મૂકો તો પણ જવાબ તો 3 ડાયોપ્ટર આવી જશે. કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. દાખલાની ગણતરીઓ કરજો એટલે દાખલો આવડી જશે. અને આવા ઘણા બધા દાખલાઓ આપણે ચેપ્ટર નંબર 9 નો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે સોલ્વ કર્યા હતા, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. આગળ વધીએ. એક વ્યક્તિને દૂરની દ્રષ્ટિનું નિવારણ લાવવા માટે -5.5 ડાયોપ્ટર, જો માઇનસ આવી ગયું, માઇનસ એટલે અંતર્ગોળ હોય. કેવો હોય? અંતર્ગોળ. પાવરનો લેન્સ જરૂર પડે છે. તેને નજીકની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે +1.5 ડાયોપ્ટર પાવરનો લેન્સ જોઈએ. મતલબ પ્લસ છે તો બહિર્ગોળ જોઈએ. દૂરદ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિના નિવારણ માટે જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ શું હશે? આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો દૂરની દ્રષ્ટિ માટે કેન્દ્ર લંબાઈ પાવર બરાબર 5.5 ડાયોપ્ટર આપ્યો હોય, P બરાબર 1/f આ સૂત્ર છે. આ સૂત્રની અંદર કિંમત મૂકો, આને કરતા બનાવી દો, P છેદમાં જાય એટલે -5.5 માઇનસ ઉપર જાય એનો જવાબ -0.182 મીટર આવશે દૂરની દ્રષ્ટિ માટે. જ્યારે નજીકની દ્રષ્ટિ માટે તો કે ફરીથી સૂત્ર એનું એ જ કિંમત મૂકો. અહીંયા 1.5 ડાયોપ્ટર આપેલું છે તો +0.67 મીટર મળશે. તો આવી રીતે બંનેનું આ કેન્દ્ર લંબાઈ આપણે શોધી શકીએ છીએ. બંનેની કેન્દ્ર લંબાઈ મળી ગઈ.
અહીંયા -0.182 મીટર અને નજીકની દ્રષ્ટિ માટે +0.67 મીટર મળશે. આગળ ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે શું? ઉષ્મા શોષક એટલે શું? તો કે ઉષ્માનું શોષણ કરતું હોય જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. એનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય કે તૂટે, સિલ્વર અને ક્લોરીન વાયુ છૂટો પડે, એ પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થાય છે, તેથી ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે BaOH ટ્વાઇસ ની એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl સાથેની જે પ્રક્રિયા છે અલ્ટરનેટ થાય, NH4OH અને BaCl2 મળે, એ પ્રક્રિયા પણ ઉષ્મા શોષક છે. જો આ પ્રક્રિયા દરમિયાન પાત્રનો સ્પર્શ કરવામાં આવે તો પાત્ર ઠંડુ જણાય છે, એટલા માટે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, પાત્રને સ્પર્શ કરીએ ગરમ થતું હોય તો એવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. કુદરતી વાયુનું દહન, બાયોગેસ, બરોબર છે. મિથેન વાયુ જ્યાં ગરમ કરતો હોય, ગામડાની અંદર પેલા મિથેન વાયુનો ઉપયોગ કરતા. શેમાં કરતા? તો કે ગેસ ચલાવીને રસોઈ બનાવવા માટે ઉપયોગમાં કરતા. તો ત્યાં દિવાસળી જો સળગાવવામાં આવે તો મિથેન વાયુનું દહન થાય તો ઉષ્મા મળે, તેથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા CaO વત્તા H2O, એ પ્રક્રિયા CaOH ટ્વાઇસ બને પ્લસ ઉષ્મા મુક્ત થાય તો એ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આગળ દ્વિવિસ્થાપન પ્રક્રિયાના 3 સમીકરણ લખવાના છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું પહેલું સમીકરણ Na2SO4 BaCl2. પેલા તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા શું? તો કે આયનોની અદલા બદલી થાય. આયનોની અદલા બદલી થાય. આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય એટલે NaCl બની જાય અને આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય તો BaSO4 બની જાય. બીજી પ્રક્રિયા KBr વત્તા BaI2. ફરીથી આમાં પણ ધન આયન ઋણ આયન સાથે જોડાય, આનું Br2 બને અને Ki બને, પોટેશિયમ આયોડાઇડ. ત્યાર પછી ત્રીજું સમીકરણ NaCl AgNO3. આના પણ ધન આયન ઋણ આયન છૂટે, આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય એટલે AgCl બનાવે અને આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય એટલે NaNO3 બનાવશે. તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, મોટા ભાગની પ્રક્રિયાઓ દ્વિવિસ્થાપન પ્રક્રિયા હોય જેમાં આયનોની અદલા બદલી થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓના આપણે 3 ઉદાહરણો જોયા. જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ, પોષક સ્તર છે, ધારો કે વનસ્પતિને ખાવાવાળા તૃણાહારીઓ, તૃણાહારીને ખાવાવાળા માંસાહારીઓ, તો આખો એક સ્તર નાશ પામી દઈએ તો શું થાય? મારી નાખીએ અથવા તો નાશ પામે તો શું થશે? શું કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે ભિન્ન ભિન્ન હોય છે? શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? પ્રશ્નનો જવાબ જોઈએ કે જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ, તમે વિચાર કરો તો આગળના પોષક સ્તરનું શું થશે? તો એ શક્ય નથી. જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ, મારી નાખીએ તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક પ્રાપ્ત થાય નહીં. એ ખોરાક ઉપરના પોષક સ્તરમાં મળવાનો નથી અને સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ સર્જાય છે. એના ઉપરના સ્તરનો જો આહાર હોય તો એમાં પણ એ પૂરતા પ્રમાણમાં ખોરાક મળી શકતો નથી. આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો પણ મૃત્યુ પામે છે. એટલે વચ્ચેથી એક પોષક સ્તર કાઢી નાખીએ તો ઉપરના પોષક સ્તરો પણ નાશ પામે છે. બીજી તરફ નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય. હવે ધારો કે તૃણાહારીઓ મૃત્યુ પામે, ઘાસને કોઈ ખાવા વાળું જ નથી તો ઘાસનું પ્રમાણ વધી જાય અને ઉપરના જે પોષક સ્તરના સજીવો છે એ બધા શું થાય? નાશ પામે. તેના કારણે નિવસન તંત્ર અસંતુલિત બને છે. શું કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન હોય? શું કોઈ પોષક સ્તર સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડે કે નહીં? તો હમણાં આપણે જોયું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે. ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો ક્રમશઃ બધા પોષક સ્તરના સજીવોને અસર થાય. વનસ્પતિઓને નાશ કરી દેવામાં આવે તો ઉપરના કોઈ પણ સજીવોને ખોરાક મળતો નથી. તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે છે. આમ કહીએ તો
જીવસૃષ્ટિ બચે જ નહીં, કારણ કે જે ખોરાક મળવાનો છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કોણ કરી શકે છે? માત્ર ને માત્ર વનસ્પતિ કરી શકે. ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા પોષક સ્તરે સજીવોની સંખ્યામાં વધારો થાય છે. નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી. તમે જો કોઈ સજીવનો કોઈ પણ પોષક સ્તરમાંથી એક પોષક સ્તરને નાશ કરો તો બધા જ સજીવો છે એ અસર પામે જ છે. કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતા નિવસન તંત્રને નુકસાન તો થાય જ છે. બરાબર, અહીંયા લખ્યું છે થાય જ છે અને થાય જ. આગળ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સેક્શન સી જોયો. સેક્શન સી ના બધા પ્રશ્નો જોયા. નવા લેક્ચરની અંદર નવી લિંક સાથે થોડી જ વારમાં જોડાઈ જાઓ. ત્યાં સુધી બધાને નમસ્કાર.